અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે રાજકોટમાં બનેલી ઘટનાના સંદર્ભે ગેમ ઝોનમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે રવિવારના રોજ અમદાવાદ ખાતે યુવક કોંગ્રેસ દ્વારા ધોળકા ખાતે મધ્યા વિસ્તારમાં આવેલા વિરાટ સરોવર ખાતે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેન્ડલ માર્ચમાં અમદાવાદ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ હાર્દિકસિંહ દાયામા, તાલુકા કોંગ્રેસના આગેવાન સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ રાજકોટ ખાતે બનેલી દુર્ઘટનામાં બાળકો સહિતના લોકોના મોત થતાં આ દુર્ઘટનામાં શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોળકા શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ હિનાબેન મકવાણા, ધોળકા શહેર નગરપાલિકા કાઉન્સિલર નૂરજહાંબેન સૈયદ સહિત અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મધ્યા વિસ્તારની સોસાયટીઓમાં ભાઈઓ બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને હાથમાં મીણબત્તી રાખી 2 મિનિટનું મૌન પાડી રાજકોટના અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અને આ ઘટનામાં જવાબદાર સામે દાખલારૂપ સજા કરવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી પણ માંગણી તેમના દ્વારા કરવામાં આવી હતી.